નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં। હું છું આપની સાથે ભાવિકા। મોટા સમાચાર। ટેટ 1 ભરતી પ્રક્રિયાનો માર્ગ મોકળો બન્યો। ભરતી પ્રક્રિયાને હાઈકોર્ટે લીલી ઝંડી આપી। સરકારના પ્રસ્તાવને હાઈકોર્ટની મંજૂરી। 700 ઉમેદવારોની જગ્યા રાખીને ભરતી કરવામાં આવશે। 10,000 વિદ્યા સહાયકોની નિમણૂક કરવામાં આવશે તો અરજદાર ઉમેદવારોની જગ્યા ખાલી રખાશે। 5 ઉમેદવારોની પણ રાજ્ય સરકાર ચિંતા કરશે। અટકેલી ભરતી પ્રક્રિયા ફરી શરૂ કરાશે। એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ફોનલાઈન પર જોડાયા છે। ધર્મેશજી, ટેટ 1 ભરતી પ્રક્રિયાનો માર્ગ મોકળો બન્યો છે। હાઈકોર્ટે લીલી ઝંડી આપી, વધુ શું વિગત? ભાવિકા, ટેટ 1 ભરતી પ્રક્રિયાનો માર્ગ મોકળો બન્યો છે કે 10,000 વિદ્યા સહાયકોની હવે નિમણૂક થશે। હાઈકોર્ટે રાજ્ય સરકારના વચગાળાના પ્રસ્તાવને મંજૂરી આપી છે। અરજદાર ઉમેદવારો માટે 700 થી વધુ જગ્યા ખાલી રાખવામાં આવશે। સૌથી મહત્વની જે વાત કહી શકાય કે કેટલાય મહિનાથી અટવાયેલી ટેટ 1ની વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે અને આજે હાઈકોર્ટમાં જયારે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રજૂ કરેલા વચગાળાના પ્રસ્તાવને હાઈકોર્ટે લીલી ઝંડી આપી છે અને આને કારણે છેલ્લા કેટલાય સમયથી અટવાયેલો આ પ્રક્રિયાનો માર્ગ છે કહી શકાય કે જે પ્રસ્તાવ હતો એ રાજ્ય સરકારના પ્રસ્તાવને હાઈકોર્ટે મંજૂરી આપી છે। જી ધન્યવાદ ધર્મેશ, જાણકારી બદલ। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી। આજે અને આવતીકાલે ગાજવીજની સાથે વરસાદને લઈને આગાહી કરવામાં આવી। માછીમારોને દરિયો ન ખેડવાની પણ ખાસ સૂચના અપાઈ। મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજ્યમાં વરસાદ થશે। 1 જૂનથી 7 ઓગસ્ટમાં 481 મિલીમીટર વરસાદ નોંધાયો, ત્યારે રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતા 11% વધુ વરસાદ થયો। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 15% ઓછો વરસાદ નોંધાયો। गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट मॉडरेट रेन का पूर्वानुमान है। और थंडरस्टॉर्म की बात करेंगे तो डे 2 और डे 3 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए। और आज के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए इस वाली विंड के साथ। और जो विंड की स्पीड होगी वो 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और जो सिनॉप्टिक सिस्टम्स गुजरात स्टेट के आसपास बने हुए हैं, जिनके कारण आने वाले 7 दिनों के लिए लाइट मॉडरेट रेन का पूर्वानुमान है। इसमें एक मानसून ट्रफ है जो जैसलमेर से होते हुए यहाँ ग्वालियर होते हुए बिया बंगाल को जा रही है। और दूसरा जो वेस्टर्न डिस्टर्बेंस है वो 73 डिग्री ईस्ट लॉन्गिट्यूड और 29 डिग्री नॉर्थ लेटिट्यूड पे बनी हुई है। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। આજથી રાજ્યના હવામાનમાં પલટો આવશે। 8 થી 11 ઓગસ્ટની વચ્ચે વિવિધ ભાગોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી। સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી। અમદાવાદ, ગાંધીનગર તથા વડોદરામાં વરસાદ થઈ શકે। વાવ, થરાદ, બનાસકાંઠાના ભાગોમાં વધુ વરસાદની શક્યતા। તો દક્ષિણ ગુજરાત, કચ્છના ભાગોમાં પણ વરસાદ થઈ શકે। આજથી જ હવામાનમાં પલટો આવશે। કોઈ કોઈ ભાગમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે, પણ ઉલ્લેખનીય છે કે તારીખ 8-9માં વરસાદ ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સામે યાર્ડના ભાગોમાં, મહેસાણાના ભાગોમાં કોઈ કોઈ ભાગમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। ખાસ કરીને સાબરકાંઠાના ભાગોમાં અને અરવલ્લીના ભાગોમાં વધુ વરસાદ આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। કચ્છના છૂટાછવાયા ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા કોઈ કોઈ ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ પણ કોઈ મોટી સિસ્ટમ જણાતી નથી। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધુ વરસાદ આવવાની શક્યતા રહેશે અને તટ ભાગોમાં ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડી શકે। ઉત્તર ગુજરાતના ભાગમાં 3 ઇંચ કે તેથી ક્યાંક વધુ વરસાદી ઝાપટા પડી શકે। દક્ષિણ ગુજરાતના ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ ઝાપટા પડી શકે। તારીખ 10, 11 અને 12માં પણ વરસાદી ઝાપટા રહેશે। તેમજ તારીખ 15ની આસપાસ પણ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર વધી શકે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં તારીખ 8 થી 12 કે 15માં
વરસાદી ઝાપટા રહેવાની શક્યતા રહેશે. કિસાન સંઘે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખ્યો. વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનની સહાય આપવા માટે માંગ કરવામાં આવી. ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરી સહાય આપવા માટે માંગ કરી. કપાસ, ડાંગર, મગફળીને ભારે વરસાદને કારણે નુકસાન પહોંચ્યું છે, ત્યારે ખેતરના ધોવાણની સહાય આપવાની પણ રજૂઆત કરવામાં આવી. જળ ભરાવવાળા ક્ષેત્રોમાં પણ રિચાર્જ વેલની સહાયની માંગ કરાઈ. નવસારીની પૂર્ણા નદીના બદલાયેલા વહેણના આકાશી દ્રશ્યો સામે આવ્યા. નદીનું વહેણ બદલાઈ જતા જમીનમાં મોટું ધોવાણ થયું. ટાઇડલ ડેમનો પાળો ધોવાતા નદીનું વહેણ બદલાયું, ત્યારે ડેમનો પાળો તોડી પાણી બાજુમાંથી પસાર થઈ રહ્યું છે. વિરાવળ ગામે સ્મશાન ભૂમિને મોટું નુકસાન થવાની પણ શક્યતા. ખાનગી જમીનમાં 2 વીઘા જેટલું ધોવાણ થતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લામાં ચોમાસા આધારિત ખેતીનું વિશેષ મહત્વ રહેલું છે. જ્યાં વરસાદની અનુકૂળ શરૂઆતની સાથે જ ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં વ્યસ્ત બની ગયા હતા. ચાલુ સિઝનમાં જિલ્લામાં અંદાજે 98,000 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં મુખ્યત્વે કપાસનું 50,000 હેક્ટર, ડાંગરનું 14,000 હેક્ટર, મકાઈનું 14,000 હેક્ટર તેમજ તુવેરનું 12,800 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું. સમયસર સારો વરસાદ મળવાને કારણે હાલ પાકનો વિકાસ અત્યંત સંતોષકારક જોવા મળી રહ્યો છે, જેનાથી આગામી સમયમાં ખેડૂતોને મબલખ અને આર્થિક રીતે લાભદાયી ઉત્પાદન મળવાની પૂરી આશા સેવાઈ રહી છે. ખરીફ પાકોમાં મુખ્યત્વે કપાસ પાકનું, મકાઈ પાકનું, ડાંગરનું તથા તુવેર પાકનું સારું વાવેતર થયું છે. અલ નીનોની ઇફેક્ટના કારણે વરસાદની થોડી અનિશ્ચિતતાઓ જણાતી હતી, પરંતુ જૂન મહિનાના અંતમાં પડેલ સારા વરસાદ તેમજ ત્યારબાદ પડેલ સારા વરસાદમાં નર્મદા જિલ્લામાં એકંદરે ખરીફ ઋતુમાં 98,000 હેક્ટરની આજુબાજુ સરેરાશ વાવેતર થતું હોય છે. તે સામે મોટાભાગે વાવેતર ખેડૂતો દ્વારા કરી દેવામાં આવેલું. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હાથનોલી ગામમાંથી એક અત્યંત દયનીય અને આંખ ઉગાડી નાખતી ઘટના સામે આવી. ગામના જીવરામનગર પરામાં છેલ્લા 40 વર્ષથી પાકા રસ્તાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે આજે પણ અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એવી દયનીય બની હતી કે એક પરિવારના સ્વજનના અવસાન બાદ તેમની અંતિમ યાત્રા 1.5 ફૂટ ઊંડા કાદવ કીચડ વચ્ચેથી કાઢવાની ફરજ પડી હતી. સુરત શહેરમાં મનપાના ફૂડ વિભાગ દ્વારા એક જ દિવસમાં મોટા પ્રમાણમાં એનાલોગ પનીરનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. સુરત શહેરમાંથી કુલ 235 કિલો જેટલી એનાલોગ પ્રોડક્ટ કબજે કરવામાં આવી. અઠવા, રાંદેર અને ઉધના ઝોન વિસ્તારની 14 જેટલી સંસ્થાઓમાંથી પનીર, ચીઝ અને બટરનો જથ્થો પકડાયો. મનપા દ્વારા દરેક ઝોનમાં તપાસ માટે 3 થી 4 વિશેષ ટીમો બનાવવામાં આવી અને ફૂડ સેફટી અધિકારીએ જણાવ્યું છે કે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. સુરત મહાનગરપાલિકામાં કાલે કુલ 3 ટીમો બનાવી અને 14 સંસ્થાઓની તપાસણી કરેલ, જેમાં 235 કિલો જેટલો એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટરનો નાશ કરવામાં આવેલ છે. એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરમાં મિલ્ક ફેટની જગ્યાએ વેજીટેબલ ફેટનો ઉપયોગ વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે, જેથી મિલ્ક ફેટની જગ્યાએ વેજીટેબલ ફેટ છે ને તે ઓછી, એની ન્યુટ્રિશન વેલ્યુ ઓછી છે, તેથી લાંબા ગાળે શરીરને નુકસાન કરી શકે. નવસારીમાં એનાલોગ પનીરની સામે તંત્રની લાલાંક. એનાલોગ પનીરના દૂષણને રોકવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સક્રિય બન્યું. શહેરની હોટલ, રેસ્ટોરન્ટમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી. વાનગીઓમાં એનાલોગ પનીર વાપરવા સામે કડક કાર્યવાહી કરવામાં આવી. હોટલોમાંથી પનીરના 20 થી વધુ સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયા. લેબ રિપોર્ટ આવ્યા બાદ એકમોની સામે કાયદાકીય પગલાં લેવાશે. એના અનુસંધાને અત્રે નવસારી જિલ્લામાં અને નવસારી જિલ્લાના હાઈવેની હોટલો જે આવેલી છે, એમાં અમારી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આશરે 20 પેઢી જેટલી હોટલો, રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી છે અને ત્યાંથી 7 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા છે. વધુમાં અત્રેના નવસારી જિલ્લામાં પનીર એનાલોગ કરતાં કોઈ પણ ઉત્પાદન અહીંયા જોવા મળેલું નથી.
કે કોઈ એવી પેઢી શંકાસ્પદ પેઢી કે ઉત્પાદન કરતી કોઈ પેઢી અહીંયા ઉપલબ્ધ નથી। જૂનાગઢમાં પ્રતિબંધિત પનીર અને ચીઝની સામે કાર્યવાહી કરવામાં આવી। મનપાની ફૂડ શાખા અને જિલ્લા એફડીસી ટીમનું ચેકિંગ કરવામાં આવ્યું। શહેરની 14 વેપારી પેઢીઓમાં હાથ ધરાયું ચેકિંગ। 584 કિલો પ્રતિબંધિત પનીર અને ચીઝ એનાલોગ જપ્ત કરવામાં આવ્યું। યશ ટ્રેડિંગમાંથી 24 કિલો પ્રતિબંધિત જથ્થો મળ્યો। ગામઠી રેસ્ટોરન્ટમાંથી 14.5 કિલો જથ્થો મળ્યો। શ્રીજી ફેન્સી ઢોસામાંથી 50 કિલો જથ્થો મળી આવ્યો તો અમાન સેલ્સમાંથી સૌથી વધુ 496 કિલો જથ્થો મળ્યો। જપ્ત કરાયેલો સમગ્ર જથ્થો સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો। મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી। રાધનપુર રોડ પર ખાણીપીણીમાં તપાસ કરાઈ। હોટલ એન્ડ રેસ્ટોરન્ટ તેમજ ડેરીઓમાં તપાસ હાથ ધરી। એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે તપાસ। ફૂડ વિભાગ દ્વારા ઠેર ઠેર સઘન કાર્યવાહી કરાઈ। સ્થળ ઉપર ટેસ્ટિંગ સહિતની વિશેષ તપાસ હાથ ધરવામાં આવી। આરોગ્ય વિભાગની તપાસથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો। હાલ પનીરની ડ્રાઈવ ચાલુ છે તો એની અંદર મલાઈ પનીર, એનાલોગ પનીર અને લો ફેટ પનીર વપરાય છે। તો આપણે પનીરનું ચેક કરીએ ત્યારે આયોડિનથી પનીર ચેક કરીએ છીએ, પણ આયોડિન નાખીએ તો શું રિઝલ્ટ મળે છે કે જ્યારે આપણે મલાઈ પનીર હોય છે ત્યારે એની અંદર આયોડિન નાખીએ ત્યારે એની અંદર કોઈ ડિફરન્ટ કે કોઈ ચેન્જ થતું નથી। જ્યારે એનાલોગ પનીર હોય છે તો એની અંદર આપણે આયોડિન નાખીએ છીએ ત્યારે પનીર બ્લેક કલરનું થઈ જાય છે। એના રીતે આપણને ખબર પડે છે કે આ એનાલોગ પનીર છે। રાજ્ય સરકાર દ્વારા ખાસ જે છે એનાલોગ પનીર, બટર અને ચીઝ ઉપર જ્યારે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે મહેસાણા ફૂડ વિભાગની ટીમ પણ જે છે આ તપાસમાં જોડાઈ છે। આપ જોઈ શકો છો કે જે ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને આ પ્રકારે જે તપાસ જે છે હાથ ધરવામાં આવી છે અને ખાસ વાત કરીએ તો એના સેમ્પલ લઈ અને એની અંદર એનું પરીક્ષણ જે છે ખાસ કરવામાં આવી રહ્યું છે। કહી શકાય કે ગુજરાતમાં અનેક જગ્યાએ જે ડુપ્લિકેટ પનીર અને જે બટર, ચીઝ સહિતનું જે કહી શકાય કે જે ભેળસેળવાળું ને ડુપ્લિકેટ હોવાની રાડ જે છે ઉઠી હતી ને જેને લઈ અને રાજ્યનું તમામ ફૂડ વિભાગ જે છે હાલમાં તપાસમાં જોડાયું છે। તો મહેસાણા ફૂડ વિભાગ પણ આજે જે છે તપાસ હાથ ધરી છે અને ખાસ વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ કહી શકાય અત્યાર સુધીમાં 8 થી 10 જગ્યાએ હોટલોમાં અને જે રેસ્ટોરન્ટ જે છે તેની અંદર ફૂડની ટીમ જે છે તપાસ હાથ ધરી છે। ખાસ જે છે એનાલોગ પનીર છે, સાથે બટર છે તેમજ ચીઝ છે, તમામની તપાસ હાથ ધરવામાં આવશે અને જે ડુપ્લિકેટ પનીર, ચીઝ, બટર વાપરતા હશે તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી ખાસ કરવામાં આવશે। ખાસ વાત કરીએ તો કહી શકાય કે જે મહેસાણામાં પણ આ પ્રકારનું અનેક જગ્યાએ ડુપ્લિકેટ પનીર અને એનાલોગ કહી શકાય ફેટ સ્પ્રેડ બટર અને જે એનાલોગ ચીઝ, બટર, પનીર વપરાતું હોય છે તેના ઉપર હાલ ફૂડ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવ્યું છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા। પોરબંદરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા દરમિયાન વિવિધ રેસ્ટોરન્ટ અને ડેરીઓમાંથી 100 કિલોથી વધુ વાસી અને અખાદ્ય ખોરાક ઝડપાયો। હનુમાન ગુફા નજીક આવેલી હેલ્ધી ફૂડ એન્ડ રેસ્ટોરન્ટમાંથી જ 75 કિલોથી વધુ વાસી લોટ, ચટણી, પાવ અને શાકભાજી મળી આવ્યા હતા। જ્યારે ગિરિરાજ થાળ અને સેફ્રોન રેસ્ટોરન્ટમાંથી પણ અખાદ્ય પનીર, બાફેલા બટાકા અને કટલેટ પકડાતા તમામ જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો હતો। નાગરિકોના આરોગ્યની સાથે ખુલ્લેઆમ ચેડા કરતા બેદરકાર વેપારીઓની સામે માત્ર દંડ કે નોટિસ નહીં પરંતુ રેસ્ટોરન્ટ સીલ કરી લાયસન્સ રદ કરવા સુધીની કડક અને સતત કાર્યવાહી કરવાની પોરબંદરવાસીઓએ માંગ કરી છે। વગેરે ઉપર પ્રતિબંધ તારીખ 5/8/26 કરેલ છે, જે અનુસંધાને આજે પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ વિભાગ તથા જિલ્લા સેવા સદનના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ ડેરી, રેસ્ટોરન્ટ વગેરેનું ચેકિંગ શરૂ કરેલ છે અને આ ચેકિંગ દરમિયાન ગિરિરાજ થાળમાંથી અંદાજે 9 કિલો ફેટ સ્પ્રેડ જે વેજીટેબલ ઓઇલનું બનેલ હતું તેમજ 1 કિલો વાસી પનીર મળેલ જે કુલ 10 કિલોનો નાશ કરાવેલ છે। તેમજ બીજા એક હેલ્ધી રેસ્ટોરન્ટમાં અખાદ્ય વાસી ફ્રીજમાં પડતર ઘણા સમયથી પડેલ માલુમ જુદા જુદા ખાદ્ય સામગ્રી આશરે 75 કિલોનો જથ્થો જપ્ત કરી અને સ્થળ પર નાશ કરાવેલી કામગીરી કરી। પોરબંદર શહેરમાં આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શનમાં આવ્યું છે। શહેરના અલગ અલગ રેસ્ટોરન્ટ અને ડેરીમાં ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ દરમિયાન પોરબંદરના એસપી રોડ પર આવેલું જે હેલ્ધી ફૂડ એન્ડ રેસ્ટોરન્ટ છે ત્યાં લગભગ 75 કિલો વાસી ખોરાક મળી આવ્યો છે। પોરબંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જપ્ત કરવાની કાર્યવાહી કરી રહી છે। મહત્વની વાત છે કે આ રેસ્ટોરન્ટનું નામ હેલ્ધી ફૂડ એન્ડ રેસ્ટોરન્ટ છે, પરંતુ અહીં વાસી ખોરાક મળી આવ્યો છે મોટી માત્રામાં। ચટણી હોય, સ્પ્રિંગ રોલ હોય, કઠોળ હોય, મંચુરિયન હોય કે અન્ય લોલીપોપ સહિતની જે પણ આઈટમ આ હેલ્ધી ફૂડમાં ગ્રાહકો આવતા હોય તેમને આપવામાં આવતી હોય, પરંતુ આ વાસી ખોરાક છે લોકોના
સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, કારણ કે આ જો કોઈ પણ વ્યક્તિ ખાય તો તેને ફૂડ પોઈઝનિંગ સહિતની બીમારી થઈ શકે છે, ગંભીર બાબત કહેવાય. આમ છતાં આ હેલ્ધી ફૂડ એન્ડ રેસ્ટોરન્ટમાં આવી વસ્તુઓ પીરસવામાં આવતી હતી, તેને લઈને હવે તંત્ર દ્વારા એક એક્શનની કામગીરી કરવામાં આવી છે. શહેરના અલગ અલગ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેમાં અલગ અલગ રેસ્ટોરન્ટમાં આ વસ્તુઓ મળી આવી છે, પરંતુ સૌથી વધુ કહી શકાય કે હેલ્ધી ફૂડમાં 75 કિલો મળી આવ્યું છે. વાસી ખોરાક છે. હજુ પણ પોરબંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ કામગીરી કરશે, કારણ કે મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્રમાં એનોલોંગ પનીર ઉપર બેન આવ્યો છે. આ બેન બાદ પોરબંદરમાં પણ ગુજરાતમાં પણ એનોલોંગ પનીર ઉપર બેન આવ્યો છે. તે જ રીતે પોરબંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ચેકિંગની કાર્યવાહી કરી રહી હતી. પનીર સહિતની જે ચેકિંગની કામગીરી દરમિયાન આ વાસી ખોરાક મળી આવ્યો છે અને પોરબંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેને નાશ કરવાની કામગીરી કરી રહી છે, જેથી પોરબંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે પોરબંદરમાં એનોલોંગ પનીર જે પણ વ્યક્તિઓ વાપરતા હોય તે ન વાપરે, પ્રતિબંધ છે રાજ્યમાં આવે, અને વાસી ખોરાક જે લોકોને પીરસતા હોય, બકાલું હોય, શાકભાજી હોય કે અન્ય વસ્તુ હોય પીરસતા હોય તે ન પીરસે, લોકો માટે હાનિકારક છે. જો મળી આવશે તેની સામે સીલ દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર. રાજકોટના આજી ડેમ ચોકડી નજીક આવેલી કનૈયા ડેરી ફાર્મમાં દરોડા પાડવામાં આવ્યા. આજી ડેમ પોલીસે આરોગ્ય વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા. અખાદ્ય મીઠાઈ અને શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો. 95 કિલોગ્રામ મીઠાઈના જથ્થાનો નાશ કરવામાં આવ્યો, તો શંકાસ્પદ ઘી અને મીઠાઈના સેમ્પલ વડોદરા લેબોરેટરીમાં મોકલાયા. કનૈયા ડેરી ફાર્મના માલિકની પૂછપરછ કરવામાં આવી. રાજકોટ આરોગ્ય વિભાગની સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા. લાતી પ્લોટની ફેક્ટરીમાંથી 2 વાર જથ્થો પકડાયો. રાજકોટ મનપા દ્વારા કોઈ ફોજદારી કાર્યવાહી નથી કરવામાં આવી, ત્યારે આરોગ્ય વિભાગમાં હપ્તાશાહી ચાલતી હોવાના આક્ષેપ થયા. 2 વાર પકડાયા છતાં પણ ફરિયાદ ન થતા શંકા ગઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યા. પનીરોથી માંડીને દરેક વસ્તુ ત્યાં ચીજ સહિત પકડવામાં આવે, તે સ્થળને જૂન મહિનામાં સીલ કરવામાં આવે અને એ 10 થી 12 દિવસની અંદર એ સીલ ખુલી જાય અને ફરીથી તે જ જગ્યા ઉપર આરોગ્ય ડિપાર્ટમેન્ટ 30 દિવસની અંદર ત્યાં રેડ કરે અને ત્યાંથી ફરીથી ડુપ્લિકેટ પનીરથી માંડી બધો જથ્થો આરોગ્યને નુકસાન કરે એવો મળે. તો શા માટે રાજકોટનું આરોગ્ય તંત્ર કોર્પોરેશનનું છે એ શા માટે ફોજદારી ગુનો દાખલ નથી કરતું? જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના સરકાર દ્વારા એવી જાહેરાત થાય, ગુજરાતના આરોગ્ય મંત્રી દ્વારા એવી જાહેરાત થાય કે હવે દંડની જોગવાઈ અને ફોજદારી ગુનાઓ દાખલ કરવામાં આવશે, તો હું આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે તો આ લાતી પ્લોટની જે ફેક્ટરી 1 મહિનાની અંદર 2 વાર પકડાણી, તો એ કયા કારણસર એની સામે ગુનો દાખલ કરવામાં નથી આવતો? મોરબીમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના સીઆઈ સેલના દરોડા. ગેરકાયદે યુરિયા ખાતરનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો. મોરબીના રંગપર ગામ પાસે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ અને ખેતીવાડી નિયામક દ્વારા દરોડા પાડવામાં આવ્યા. 800 થી પણ વધારે યુરિયા ખાતરની બેગો ઝડપાઈ. હાલ બંને ટીમોએ સ્થળ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મોરબીમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ગેરકાયદે યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. રંગપર ગામ પાસે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં દરોડા. જુદી જુદી કંપનીઓની બેગમાં યુરિયા ખાતર ઝડપાયું. કુલ 804 બેગ યુરિયામાંથી 6 સેમ્પલ લેવામાં આવ્યા. જૂનાગઢ યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ માટે નમૂના મોકલાયા. સરકારી જથ્થો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું. પોલીસ ગાંધીનગર દ્વારા એમની ટીમ દ્વારા અમને જાણ કરતા કાલ રાતના અમારી ખેતીવાડીની ટીમ ત્યાં પહોંચી સ્થળ ઉપર અને ત્યાં યુરિયા ખાતરનો જથ્થો જોવા મળેલ હતો, જેમાં અંદાજિત 804 બેગ હતી કુલ. એમાં ઇફકો કંપની 431, આઈપીએલ કંપનીની 75, જીએસએફસીની 44, ક્રિપ્કો કંપનીની 188, ચંબલ ફર્ટિલાઇઝરની 19, જીએનએફસીની 47, એમ કરીને કુલ 804 બેગ જથ્થો હતો જે હાલ અટકાવવામાં આવેલો છે અને તમામમાંથી આપણે નમૂના લેવામાં આવેલા છે. કુલ 6 નમૂના લેવામાં આવેલા છે હાલ સસ્પેક્ટ તરીકે, અને તે જૂનાગઢ આપણી રાસાયણિક ખાતર ચકાસણી પ્રયોગશાળા જે સરકારની લેબ છે તેમાં મોકલાવવામાં આવેલા છે. દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદે ઈંધણના કાળા કારોબારની સામે કોસંબા પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી. કીમ નજીક કુખ્યાત બુટલેગર અકબર શેખના અડ્ડા પર ડીવાયએસપી BK વનારના માર્ગદર્શન હેઠળ કોસંબા પોલીસે દરોડા પાડ્યા હતા.
અને આરોપીએ હાઈવે નજીક પોતાના ઘરની અંદર વૈજ્ઞાનિક ઢબે અંડરગ્રાઉન્ડ ટાંકીઓ બનાવીને આ કારોબાર ચલાવતો હતો. પોલીસે દરોડા દરમિયાન આશરે 3400 લીટર શંકાસ્પદ બાયોડીઝલ, પિકઅપ વાહન અને ટાંકીઓ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. મુખ્ય આરોપી અકબર શેખ ફરાર થઈ ગયો છે, પરંતુ પોલીસે તેની પત્ની અને માતાની સામે પણ ગુનો નોંધીને તપાસ હાથ ધરી. બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર તથા અમોએ સંયુક્ત રીતે તે જગ્યા ઉપર રેડ કરતા અકબર શેખ કરીને જે આરોપી છે તે તથા તપાસમાં જે નીકળે કે ભાઈ જેમાં એને કોની પાસેથી લેતો હતો, કોને આપતો હતો અને આ સિન્ડિકેટની અંદર કોણ કોણ સંકળાયેલું છે એ તમામ વિરુદ્ધમાં હાલ સરકાર તરફે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ઠુમ્મર દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે અને એની આગળની તપાસ હાલ કરવામાં આવી રહેલ છે. સરકારી હોસ્પિટલમાં દવાનું ટેસ્ટિંગ ન થતું હોવાના આક્ષેપ થયા. હોસ્પિટલમાં આવતી દવાનું ટેસ્ટિંગ નથી કરવામાં આવી રહ્યું. સમગ્ર મામલે કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખે નિવેદન આપ્યું કે દુઃખદ વાત છે કે સરકારી દવાખાનામાં દવાનું ટેસ્ટિંગ નથી થતું. નિયમ મુજબ દવાનું ટેન્ડર બહાર પાડીએ ત્યારે સેમ્પલ લેવાય છે. સસ્તી દવા વેચાય ત્યાંથી સેમ્પલ લઈ ચેકિંગ થવું જોઈએ. કે સરકારી હોસ્પિટલોમાં જે દવાઓ મધ્યમ અને ગરીબ વર્ગને જે મફત આપવામાં આવે છે, એ વીમા યોજના હોય, ESI હોય, એની અંદરથી સેમ્પલો નથી લેવાયા. આ બહુ દુઃખદ વાત કહેવાય. આમ ગુજરાતનું FDA એટલું બધું એગ્રેસિવ છે, માર્જિન કરતાં વધુ ડિસ્કાઉન્ટ આપતા હોય ત્યાંથી પણ સેમ્પલો લેવા જોઈએ, જેથી કરી સ્પુરિયસ અને ડુપ્લિકેટ દવાઓનો જથ્થો પકડાય. આમ તો FDA એક્ટિવ છે ગુજરાતનું, અને જ્યારે માલ પરચેસ થતો હોય ત્યારે જ એના જે દવાઓના સપ્લાય થયા હોય એમાંથી જ લમસમ સેમ્પલ લેવાતા હતા. પણ આજે કેટલાક માધ્યમોથી જાણવા મળ્યું, એ દુઃખદ વાત છે. ખરેખર આ સેમ્પલો રેગ્યુલર લેવાવા જોઈએ, જેથી આમ જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય. જંગલેશ્વર ડિમોલેશનનો હજુ પણ રિપોર્ટ નથી જાહેર કરવામાં આવ્યો. રાજકોટના મેયરની લેખિતમાં રજૂઆત બાદ પણ કાર્યવાહી નહીં. મેયરે રિપોર્ટ આપવા મનપા કમિશનરને પત્ર લખ્યો હતો. તપાસ કરી રિપોર્ટ આપવા નિહલ શુક્લએ સૂચના આપી હતી. મેયરના આદેશ બાદ પણ અધિકારીઓએ કાર્યવાહી ન કરતા સવાલ ઉઠ્યા. તપાસ સમિતિના 2 અધ્યક્ષ બદલાયા બાદ પણ રિપોર્ટ નથી આપવામાં આવ્યો. ગુજરાત ફર્સ્ટના સવાલો બાદ રેટ કોન્ટ્રાક્ટમાં ફેરફાર થયા. 10 રૂપિયામાં ખરીદાતી પાણીની બોટલ રૂપિયા 3.50 ખરીદશે. રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન મામલે નવો વળાંક આવ્યો. કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા કે ડિમોલેશનનો ખર્ચ 4 કરોડ રૂપિયાથી વધુનો આક્ષેપ થયો. મનપાની જનરલ બોર્ડમાં ખર્ચ 2.75 કરોડ બતાવવામાં આવ્યો. મનપા આંકડા છુપાવતી હોવાનો નગરસેવકે આક્ષેપ કર્યો. જનરલ બોર્ડમાં, મહાનગરપાલિકા જનરલ બોર્ડમાં મારો પ્રશ્ન હતો જંગલેશ્વર ડિમોલેશન બાબતે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જનરલ બોર્ડની અંદર મને ઉડાવ અને જવાબ આપેલા હતા, જેનો આજે મને લેખિત જવાબ મળેલ છે. એની અંદર એ લોકોએ મને 2 કરોડથી ઉપરનું કંઈક બિલો એ લોકોએ બતાવ્યા છે કે આટલો ખર્ચો થયો. જ્યારે પ્રેસ મીડિયાથી જાણવા મળ્યું તો મને જે તે વખતે કે 4 કરોડથી વધુ ખર્ચો થયો છે. આમાં પણ જે જવાબ આપ્યા છે એ બધા ગોળ છે, અને જે રીતે પરફેક્ટ જવાબ મળવા જાય એવા કોઈ જવાબ છે નહીં. લોકોને, રાજકોટની જનતાને આ છેતરવાની વાત છે. જંગલેશ્વર વિસ્તારમાં જે કાજુ કતરીથી માંડીને અમુકમાં તમામમાં ભ્રષ્ટાચાર થયેલો છે, અને જે આ તપાસ સમિતિ નિમી છે તે એવું છે કે ઘરના ભૂવાને ઘરના જાગરિયા. તો અમારી એક જ માંગ છે કે આવડા જેટલા તપાસ અધિકારી છે એને બદલે એને બધાને હટાવી અને ઉચ્ચ અધિકારી કે સીટની રચના કરે અને કોઈ નિવૃત્ત જજ દ્વારા તપાસ કરી અને જેટલા કૌભાંડમાં છે એને તમામને જેલ ભેગા કરવા જોઈએ. કીર્તિ પટેલને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવી. કીર્તિ પટેલની લસકાણા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ બંદોબસ્તની વચ્ચે કીર્તિને કોર્ટમાં રજૂ કરાઈ. યુવક પર અભદ્ર ટિપ્પણીની ફરિયાદને લઈને ધરપકડ કરવામાં આવી. ત્યારે કીર્તિ પટેલનો કોર્ટ પરિસરમાં પણ રોફ જોવા મળ્યો. પોલીસનો કોઈ ડર ન હોય તે પ્રકારે કીર્તિના હાવભાવ જોવા મળ્યા. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગ સાથે હું છું હેતવી. અમદાવાદમાં પાર્કિંગને લઈને એએમસીનો મોટો નિર્ણય સામે આવ્યો છે. શહેરના 12 ડેપોમાં હવે પે એન્ડ પાર્કની સુવિધા શરૂ થશે.
દરેક ડેપોમાં 30% જગ્યા પબ્લિક પાર્કિંગ માટે અનામત રાખવામાં આવશે. મેટ્રો સ્ટેશનની આસપાસ રોડ પર પાર્કિંગમાં ઘટાડો થશે. આ સાથે જ 5000 ટુ વ્હીલર અને 1000 ફોર વ્હીલર માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. ગેરકાયદે પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા ઘટાડવાનો આ પ્રયાસ છે. આખા અમદાવાદની આજુબાજુ પણ મોટા મોટા પાર્કિંગ પ્લેસ બનાવવાના છે. એમાં ચાર્જિંગ સ્ટેશન પણ બનવાના છે. તો એમાં ઘણા સમય એવો છે કે ત્યારે બસો એમટીએસની બસો કે બીઆરટીએસની બસો રોકાણ નથી. એ ટાઈમમાં 30% એમનો ભાગ અમે જનરલ પબ્લિક માટે બધા માટે જે પાર્કિંગની વ્યવસ્થાનું બહુ મોટું આપણા ત્યાં તકલીફ છે તો એ આપવાનું નક્કી કર્યું છે. અને જગ્યાનું યુટિલાઇઝેશન કરવાનો આ મોટો વિષય છે. આપણે કેવી રીતે આપીશું અને કેટલા પ્લોટ છે? કુલ 16 પ્લોટ છે. એમાંથી 12 પ્લોટ છે કુલ. એમાંથી 6 પ્લોટ એમટીએસના છે. અમદાવાદ મહાનગરપાલિકાની વોટર કમિટીની બેઠકમાં સભ્યો દ્વારા વરસાદી પાણી ભરાવાની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી છે. અગાઉ જે પ્રમાણે વરસાદમાં પાણી ભરાવાનો સામનો કરવો પડ્યો હતો તેવી જ સ્થિતિ ફરીવાર ન સર્જાય તેના માટે ખાસ રજૂઆત થઈ છે. સભ્યોની રજૂઆતને જોતા વોટર એન્ડ સુવરેજ કમિટી ચેરમેન દ્વારા અધિકારીઓને જરૂર હોય ત્યાં ફરીથી સીસીટીવી દ્વારા સ્ટ્રોમ વોટર લાઇન તેમજ કેચપીટની સફાઈ કરવા માટે તાકીદ કરાઈ છે. ચોમાસામાં ફરી પાણી ભરાવાની સ્થિતિ ન સર્જાય તેના માટે ખાસ સૂચના અપાઈ છે. આ સાથે જ અધિકારીઓને કામગીરીમાં બેદરકારી ન રાખવા ચેરમેન દ્વારા ટકોર કરાઈ છે. ગઈ વખત વરસાદમાં જે જગ્યાએ વોટર પાણી વધારે ભરાયા જે જગ્યાએ એ જગ્યાએ અત્યારે જે સભ્યો તેની એક જ ચિંતા હતી કે આ વખતે તમે જે પાણી નાના મોટી જગ્યાએ ભરાયા છે એ નહીં ભરાય એના માટેનું શું વ્યવસ્થા. એટલે અત્યારે અધિકારીઓ તરફથી બી એક એવું સ્યોરિટી આપવામાં આવી છે કે જે આટલા દિવસનો જે સમયગાળો વચમાં મળ્યો છે તો જે જગ્યાએ વોટર લોગિંગ થયા હતા એ જગ્યા પર જે જરૂરિયાત પ્રમાણેની ડિસિપ્લિન કરવાની જરૂર પડી હોય, ક્યાંય સફાઈ કરવાની જરૂર પડી હોય, કોઈ જગ્યાએ કેચપીટનું બ્રેકડાઉન ઓચિંતાનું થયું હોય એ બધા રિપેરિંગ થઈ ગયા છે. એટલે હવે ક્યાંય લગભગ તકલીફ નહીં પડે એવી સ્યોરિટી આપવામાં આવી છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા સુધી બની રહેલા ફ્લાયઓવર બ્રિજની કામગીરી નિર્ધારિત 36 મહિનાની સમય મર્યાદામાં પૂર્ણ થયા બાદ પણ અધૂરી રહેતા પ્રોજેક્ટમાં વધુ 1 વર્ષનો વિલંબ થયો છે. ફોરેસ્ટ વિભાગની જમીન અંગેના વિવાદના કારણે કોન્ટ્રાક્ટરને મુદત વધારી આપવામાં આવી છે. પરંતુ વિલંબ બદલ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને 50 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અધૂરા બ્રિજના કામના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો રોજિંદા ધોરણે ટ્રાફિકની વિકટ સમસ્યા વેઠવવા મજબૂર બન્યા છે. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા આ બ્રિજ આખરે ક્યારે જનતા માટે ખુલ્લો મુકાશે તેના સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા સુધી એટલે કે ગેલેક્સી 4 રસ્તા જે ક્રોસ કરીએ ત્યાં સુધીનું કામ ઓવરબ્રિજ બનાવવાનું કામ રચના કન્સ્ટ્રક્શન નામની કંપનીને 2023માં આપ્યું હતું. એટલે કે 16/7/2023ના રોજ આ કામગીરી જે છે શરૂ કરવામાં આવી હતી. પરંતુ જમીન જે છે એની અંદર સંપાદન કરવાની પ્રક્રિયા જે છે મોટાભાગની જમીન ફોરેસ્ટ વિભાગની આવતી હતી અને ફોરેસ્ટ વિભાગની જમીન જે છે એ લેવાની પ્રક્રિયા જે છે એને કારણે આ કામ જે છે વિલંબમાં થયેલું છે. એના માટે રચના કન્સ્ટ્રક્શન પાસેથી 50 લાખ રૂપિયા સુધીનો દંડ પણ કરેલો છે કોર્પોરેશને. અને આ જે કામગીરી છે એ 36 મહિનાની હતી એટલે કે 15/7/2026ના રોજ આ બ્રિજ જે છે એની કામગીરી પૂર્ણ કરવાની હતી. હાલ આ જે કામગીરીમાં વિલંબ થયો છે એના કારણે વધુ એક વર્ષ માટે એની કામગીરી લંબાવવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના મુખ્ય જાહેર માર્ગો તેમજ સોસાયટીના આંતરિક રસ્તાઓ પર રખડતા પશુઓને અડ્ડો જમાવતા અહીંયાથી પસાર થતા જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, શાળાના વિદ્યાર્થીઓ છે એ સતત ભયના ઓથાર નીચે જીવવા મજબૂર બન્યા છે. એક તરફ શહેરમાં ફ્લાયઓવર બ્રિજની કામગીરીના કારણે ટ્રાફિક સમસ્યા વકરે છે તો બીજી બાજુ પિંક ની અંદર પશુઓ માર્ગ વચ્ચે આવી જતા ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમન છોડીને પશુઓ દૂર કરવા માટે ત્યાં ફરવું પડે છે. ગોધરા શહેરમાં છેલ્લા 3 વર્ષ ઉપરાંત સમયથી ફ્લાયઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે જેના કારણે ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાય છે.
આ ઉપરાંત ગોધરા શહેરના બામરોલી રોડ સહિતના મુખ્ય માર્ગો, સોસાયટી વિસ્તારના માર્ગો પર રખડતા પશુઓએ અડીંગો જમાવ્યો છે, જેના કારણે રોજબરોજ નાના મોટા અકસ્માતો થતા હોય છે. અકસ્માતોની સતત દહેશત છે. ત્યારે ગોધરા નગરપાલિકા દ્વારા આ રખડતા પશુઓને પકડવા માટે માત્ર ફોટો સેશન નાટક જ કરવામાં આવે છે. ચોમાસું આવે ત્યારે મૂગા પશુઓ રોડ પર આવી જાય છે. મૂગા પશુઓ રોડ પર આવી જતા નાના બાળકો, મોટાઓ, સિનિયર સિટીઝનો, સોસાયટી વિસ્તારની અંદર પશુઓ આમથી તેમ ફરતા હોય છે. તો જેને જે ત્રાહિમામ પ્રજા પોકારી રહી છે. આ પશુઓ પકડવા માટે નગરપાલિકાના કર્મચારી રાખવામાં આવે છે, પરંતુ તેઓ ખાલી હાંકી કાઢીને થોડો સમય રાખવામાં આવે છે અને પછી જતા રહે છે. ખરેખર આ મૂગા પશુઓને પાંજરે પૂરી અને તેમને જોરવાળામાં લઈ જવા જોઈએ અથવા તેમના માલિકો સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. તો ગોધરાના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરથી ભાગદોડના કારણે અનેક અકસ્માતો સર્જાય છે. તાજેતરમાં જ રખડતા ઢોરની ટક્કરથી એક્ટિવા સવાર દંપતી નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયું હતી અને જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. બામરોલી રોડ પરથી પસાર થતા જિજ્ઞાબા નામના મહિલાને પણ રખડતા ઢોરે ટક્કર મારતા મોં અને પગના ભાગે તેમને ગંભીર ઈજા થઈ, જેના કારણે તેઓ છેલ્લા 20 દિવસથી નોકરી અને ઘરકામને અસર તેમના પડી રહી છે. અગાઉ વાવડી વિસ્તારમાં એસટી બસની રાહ જોઈને ઉભેલી એક મહિલાને પણ રખડતા ઢોરે અડફેટે લીધી હતી. ગોધરા શહેરમાં સવારથી શહેરના ભરચક ગણાતા વિસ્તાર, બસ સ્ટેન્ડ, સિવિલ હોસ્પિટલ, બામરોલી રોડ, દાહોદ રોડ, સમ્રાટનગર જેવા સ્થળોએ સવારથી મૂગા ઢોરો ટોળામાં બેઠેલા જોવા મળે છે, જેને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. સિનિયર સિટીઝનો હેરાન થઈ રહ્યા છે, બાળકો હેરાન થઈ રહ્યા છે. સ્કૂલે જતા બાળકો સ્મશાન યાત્રા નીકળે તે વખતે સ્મશાન યાત્રાવાળા તથા બીમાર લોકો 108માં એમ્બ્યુલન્સમાં જાય તેઓ ટાઈમસર પહોંચી નથી શકતા. ટ્રાફિકનો પ્રશ્ન ઊભો થયેલ છે. સમગ્ર માર્ગો પર જે રીતના રખડતા ઢોરો ઠેર ઠેર ફરી રહ્યા છે અને રોડ પર અડીંગો જમાવીને બેઠા છે, એના કારણે શાળાએ જતા બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને અનેક લોકોને અકસ્માતનો ભોગ બનવો પડે છે અને નાની મોટી અને ગંભીર ઈજાઓ થાય છે. સાથે રખડતા ઢોરોને પણ આ ઈજા થવાના બનાવો પણ બને છે. આ સંજોગોમાં તાત્કાલિક નગરપાલિકાએ સચેત થઈને આ રખડતા ઢોરોને નશ્યત કરવા જોઈએ અને આ કોના ઢોરો છે એના માલિકોની સામે પણ દંડ અથવા એને શિક્ષાત્મક કાર્યવાહી થઈ એની સામે પગલાં ભરવા જોઈએ. તો આ સાથે જ ગોધરા શહેરના બસ સ્ટેન્ડ, ગાંધી પેટ્રોલ પંપ, બામરોલી રોડ અને સાપા રોડ જેવા મુખ્ય વિસ્તારમાં પશુઓના અડીંગો જમાવીને બેઠા હોવાના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિક આગેવાનો અને નાગરિકો સતત આક્ષેપ કરી રહ્યા છે કે ગોધરા નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડીને પાંજરાપોળ મોકલવાની કામગીરી એ માત્ર દેખાડા પૂરતી જ થાય છે, ફોટો સેશન પૂરતી જ થાય છે. પાલિકાની ઢીલી નીતિના કારણે પરિસ્થિતિ જેસે થે તેવી છે, જેથી હવે પશુપાલકો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે. હું જ બામરોલી રોડ ઉપર થઈ મારા જોબ પર જતી હતી ત્યારે સામેથી 20-25 ગાયોનું ટોળું સામે આવ્યું અને 2-3 ગાયો વાછડા ઉછળીને હું એક્ટિવા લઈને જતી હતી તો મારી ઉપર આવ્યા અને મને મોં ઉપર અને પગે ઈજા પહોંચી અને મને પગમાં 5 ટાંકા આવ્યા છે અને મોં ઉપર બી ઘણું બધું વાગ્યું હતું. જો આવી રીતે જ રોડ ઉપર ગાયો અને ટોળા દોડતા રહેશે તો બીજા ઘણા લોકોને બી નુકસાન થાય છે, પણ તંત્ર કોઈ આની જવાબદારી લેતું નથી અને આગામી ટાઈમમાં બી જો આનું તંત્ર જવાબદારી નહીં લે તો ઘણું નુકસાન થાય એવું છે. જે પશુપાલકો ઝઘડો કરે અમને છોડાઈ ગયા છે લોકો અને આગળ એ લોકોને અમે મિટિંગ કરી લઈ પશુપાલકો સાથે કે હવે પછી જો પશુપાલકો ગાયો છોડશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને અમે પાંજરાપોળ સાથે મોકલી આપીશું. બીજું કે અમે મેઇન રોડ પર તથા સોસાયટી વિસ્તારમાં જે પણ પશુપાલકો ગાયો છોડશે તો તેમને કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ કરવામાં આવશે. તો આ સમગ્ર મામલે ગોધરા નગરપાલિકાના અધિકારી જણાવે છે કે પશુ માલિકો સાથે પરામર્શ બેઠક યોજીને પશુઓ ખુલ્લા ન છોડવા સૂચના અપાઈ છે અને રખડતા પશુઓ માર્ગ પર ન આવે તેના માટે તકેદારી રાખવા પણ કહ્યું છે. જોકે પાલિકાના અધિકારીઓએ સ્વીકાર પણ કર્યો કે જ્યારે પણ ટીમ માર્ગ પરથી પશુઓ પકડવા જાય છે ત્યારે કેટલાક દાદાગીરી કરતા પશુ માલિકો આવીને જબરદસ્તી પોતાના પશુઓ છોડાવી જાય છે. છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં ચાલતા ગેરકાયદે ખનન અને બોડેલી તાલુકાના
ઊંચા કલમ ગામ પાસે આવેલા રેતી વોશિંગ પ્લોટના કારણે આસપાસના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રેતી વોશિંગમાંથી નીકળતો કાંપ અને માટી એ કુદરતી કોતરોમાં ઠલવાતા કોતરો પુરાઈ ગયા છે અને જેના કારણે ચોમાસાનું વરસાદી પાણી એ સીધું ખેતરોમાં ફરી વળે છે, જેના કારણે પાકને નુકસાન થાય છે. ખેતીમાં નુકસાન થવાની સાથે ગોચરમાં જતા પશુઓ પણ કાંપમાં ફસાઈ જાય છે. પશુપાલકોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ છે. ઘટનાની ગંભીરતાને જોઈ ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને સ્થળ તપાસ કરવા માટે સૂચના અપાઈ છે. ત્યારે પીડિત ખેડૂતો નુકસાનીનું યોગ્ય પંચનામું કરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરે છે. મારા ખેતરે જે વાવેતર હતું એ બધું ધોવાણ થઈ ગયું છે અને આ કોતેડો પુરાણ થઈ ગયું છે. એને પારા માર્યા છે એટલે પારાને લીધે બધું ઉગેટ વાગે છે. એટલે સીધું અમારે 3 ખેતરો છે, 3 ભાઈ ના એ 3 ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને જે વાવેતર કરીએ છીએ એ ધોવાણ થઈ જાય છે. કોતેડાને સાફ કરવા કહે છે તો કોતેડું સાફ કરતા નથી અને કોતેડું આવડે કીધું હતા કે હવે કરી નાખશું. હવે કરી નાખે તો અમારે જે નુકસાન થયું તેની ભરપાઈ કોઈ કરે. અને જે અમે જે રાખ્યું છે ઢોરો ચારવા માટે તેને બધું પૂરું કરી નાખ્યું છે અને કોતેરામાં પાણી પીવા જાય ઢોરો એટલે ઢોરો માં જ ફસાઈ જાય છે. અહીંયા રેતી પ્લાન્ટ 4 વર્ષ આવે છે. એના પહેલા અમારું સારી રીતે જીવન અમે વ્યતીત કરતા હતા, અમારા છોકરાને ભણાવતા હતા અને કોઈ અમે જાતની તકલીફ નહીં હતી. પણ એ પ્લાન આવ્યા પછી રેતી પ્લાન આવ્યા પછી અહીંયા કોતર નજીકમાં આવેલો છે તો આ રેતી પતરા એમ કઈ પુરાણ કરીને રેતીનું ધોવાણથી પુરાણ થઈ ગયો છે. જે કોતર ઓળો હતો એના ઘણું બધું હકરું કરી નાખ્યું છે. એનાથી પાણીનું દબાણ ઉપર આવે છે અને પાણીના ઉપર દબાણ આવવાથી પૂરની માત્રાના અમારા ખેતરોમાં પાણી પુરાઈ જાય જેનાથી અમારો પાક બધું બગડી જાય છે. ખેડૂતોનું કેવું છે કે અહીંયા જે કોતર હતી એની અંદર કોતર પુરાઈ ગઈ છે એટલે પ્લાન્ટ વાળાને અત્યારે હું હમણાં કહેતો જઉં છું કે ભાઈ આ થોડુંક કોતરનું સાફ સફાઈ કરાવો અને આગળ જે દેખાડે છે એ જોઈએ એ તો જે તે સમયે જૂના રેકોર્ડ પ્રમાણે જોવું પડે ને કે કેટલો સર્વે નંબર અપ્રૂવ થયેલો છે. ટ્રાફિક તબક્કે કેવું લાગે છે? આની પહેલા જોયું જ ના હોય કે આ જગ્યા પર આટલું પહેલા હતું ને અત્યારે આટલું છે તો કઈ રીતે કહી ખેડૂતે શું રજૂઆત કરી તમને હમણાં? પુરાઈ ગયેલું છે તો તમને પહેલા જ કીધું કે પુરાઈ ગયેલું છે. હા એ તો ક્રિયા છે તો છે એટલે એ તો જોવા જઈએ છીએ આગળ. ગાંધીધામમાં વનીકરણ વિભાગ દ્વારા ખેડૂત જાગૃતિ વર્કશોપ યોજવામાં આવ્યું. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ખેડૂતોને એગ્રો ફોરેસ્ટ્રી અપનાવી આવક વધારવા અપીલ કરાઈ છે. કચ્છમાં વૃક્ષોની ખેતી માટે અપાર સંભાવનાઓ તેવું રાજ્યમંત્રીનું નિવેદન. સાથે જ કહ્યું કે સાગ, ચંદન અને નીલગીરીના વાવેતર અંગે માર્ગદર્શન આપો. એગ્રો ફોરેસ્ટ્રીના પ્રોત્સાહન આપવા માટે MOU પર હસ્તાક્ષર પણ થયા છે. પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરી રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. નિષ્ણાંતોએ કાર્બન ક્રેડિટ અને માર્કેટ અંગે માહિતી આપી છે. ગાંધીધામ ટિમ્બર ભવન મુકામે અસિસ્ટન્ટ ટુ ફાર્મર્સ ટુ ઇન્ક્રીઝ ગ્રીન કવર એન્ડ ઇન્કમ અંડર એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત વન વિભાગ કચ્છ, કંડલા ટિમ્બર એસોસિએશન અને ખેડૂતોના ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં ખૂબ સુંદર મજાના માહિતી અને ખેડૂતોને ભવિષ્યમાં ઉપયોગી થાય એમની આવક વધારવા માટે પર્યાવરણના જતનની સાથે સાથે ખેડૂત પોતાની આવક કઈ રીતે વધારી શકે એ પ્રકારની સુંદર મજાના સેમિનાર વન વિભાગના વન સંરક્ષક શ્રી મિત્તલ સાહેબની આગેવાનીમાં સમગ્ર વન વિભાગ દ્વારા આજે ગાંધીધામ કંડલા ટિમ્બર એસોસિએશનના ભવનમાં આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપના માધ્યમથી સરકારશ્રીની જે એગ્રો ફોરેસ્ટ્રીની યોજના છે જેમાં સહાયમાં તાજેતરમાં વધારો કરવામાં આવેલો છે તે સહાયથી સબસિડીથી ખેડૂતો તમામ વાકેફ થાય તેમજ સાથોસાથ કચ્છ જિલ્લામાં સરુ, ચંદન, સાગ, બિલિયાડુગા આવા આર્થિક ઉપાર્જન થઈ શકે તેવા વૃક્ષોનું વાવેતર કરી અને વૃક્ષારોપણ તો થાય જ સાથે સાથે એમની આવકમાં પણ વધારો કરી શકે તે હેતુથી એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું. અમારી સાથે શ્રી હરિભુજલ વિકાસ મંડળ તથા દિલ્હીની ટેરી સંસ્થા અને ઇન્ટરનેશનલ લેવલે વેરા
અને વીએનવી તથા રેન્યુ કંપનીઓ પણ જોડાયેલી છે. આ બધાનું સંકલન કરી અને ખેડૂતોને કઈ રીતે વધુમાં વધુ આર્થિક લાભ મળી શકે અને એમને માર્ગદર્શન પણ મળી શકે એનો મુખ્ય ઉદ્દેશ છે. 2021થી આ સંસ્થામાં જોડાયા બાદ વિવિધ જિલ્લાઓમાં આના માટે કાર્યક્રમો ચાલે છે. બનાસકાંઠાના કાંકરેજના ખીમાણા ગામની અંદર ગંદકી જોવા મળી છે. તાલુકા પ્રમુખના ગામમાં જ મચ્છરોનો ઉપદ્રવ કર્યો છે. મચ્છરોના ઉપદ્રવના કારણે વેપારીઓને ભારે વિરોધ સામે આવ્યો. ખીમાણા ગામે વહીવટીદારને રજૂઆત કરવામાં આવી છે. ખીમાણામાં કાદવ કીચડમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે. નેતાના ગામની આ હાલત હોય તો સામાન્ય પ્રજાનું શું, તે સૌથી મોટો સવાલ છે. એઆઈ હવે હાર્ટ ફેલિયર અને સ્ટ્રોક પહેલા જ ડોક્ટર્સને ચેતવશે. મેરિંગો સિમ્સની અંદર એઆઈ આધારિત મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ગુજરાતની પ્રથમ હોસ્પિટલમાં એઆઈ આધારિત પેશન્ટ સેવા. એઆઈ ટેકનોલોજીથી 115થી વધુ દર્દીઓના જીવ બચ્યા છે. 6551થી વધુ હાઈ રિસ્ક દર્દીઓનું બાયોસેન્સરથી મોનિટરિંગ કરવામાં આવ્યું છે. એઆઈ સિસ્ટમ હાર્ટ એટેકની અગાઉથી ચેતવણી આપશે. 24/7 એઆઈ કમાન્ડ સેન્ટર દર્દી ડોક્ટરને એલર્ટ રાખશે. ઘરે અને મુસાફરી દરમિયાન દર્દીનું મોનિટરિંગ શક્ય રહેશે. કોડ બ્લુ જેવી ગંભીર સ્થિતિઓ ટાળવા માટે અહીંયા સફળતા મળશે. હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક જો હાઈ રિસ્ક પેશન્ટ હોય કે જેને આવવાના ચાન્સીસ હોય તેવા પેશન્ટને પળભરમાં જે છે સારવાર મળી શકે છે. કારણ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અમદાવાદની સિમ્સ હોસ્પિટલ દ્વારા એક એવું ઇક્વિપમેન્ટ મૂકવામાં આવ્યું છે તેમના શરીર સાથે કે જેને 24/7 જે હોસ્પિટલ છે તેના દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. જો કોઈ પણ પ્રકારનું હાઈ રિસ્ક જણાય તો તાત્કાલિક તેને સારવાર આપી શકાય છે. શું છે આ ઇક્વિપમેન્ટ અને કઈ રીતે તે સારવાર આપવામાં આવે છે? સિમ્સ હોસ્પિટલના ડિરેક્ટર ડૉક્ટર ધીરેન શાહ છે આપણી સાથે. સો બેઝિકલી આ એક લાઈફ સાયન્સીસ બાયો સેન્સર ટેકનોલોજી છે જે નેક્સસ એઆઈ ટેકનોલોજી યુઝ કરે છે, જેમાં આ ટાઈપનું એક ડિવાઇસ આવે છે. એ ડિવાઇસ આપણે અહીંયા ચેસ્ટ ઉપર ખાલી લગાવી દેવાનું હોય છે અને એ ડિવાઇસ ટોટલ 7 થી 8 પેરામીટર્સ મોનિટર કરે છે અને એ 7 થી 8 પેરામીટર મોનિટર કરી એનું એનાલિસિસ કરે એઆઈ થ્રુ અને એના બેઝ ઉપર એ લોકો એનું એનાલિસિસ કરી અને જો કંઈક ઇવેન્ટ થવાની હોય તો એના 2-3 કલાક પહેલાં જ એનું એનાલિસિસ કરીને તમને આપી શકે કે આ પેશન્ટને કદાચ ધબકારા વધી શકે, આ પેશન્ટના ધબકારા અનિયમિત થઈ શકે, આ પેશન્ટનું બીપી ફોલ થઈ શકે અને એ સાથે એ બી એનાલિસિસ કરીને તમને આપે કે ભાઈ તમારે આનું ઇસીજી કરાવવું પડશે, આનું બ્લડ ટેસ્ટ કરાવવું પડશે. એ બી તમને એની માહિતી આપે અને સાથે સાથે એક્શન પોઈન્ટ બી આપે. આ અમે લોકોએ સૌથી પહેલાં ગુજરાતમાં 3 વર્ષ પહેલાં આ ટેકનોલોજી અમે લોકો એડોપ્ટ કરી છે. So we are basically the pioneer in Gujarat for adopting this AI technology at Maringo Sims Hospital. અને અત્યાર સુધી 10,000 પેશન્ટોનું અમે લોકોએ મોનિટરિંગ કર્યું છે. 10,000 પેશન્ટોમાંથી અમે લોકોએ 119 પેશન્ટોનું કોડ બ્લુ એવોઇડ કરી શક્યા છીએ. 853 પેશન્ટોનું આઈસીયુ એડમિશન અમે પ્રિવેન્ટ કરી શક્યા છીએ જે વોર્ડમાં પેશન્ટો હોય અને 3 પેશન્ટો એવા છે કે જે લોકોને ટાઈમલી ડાયગ્નોઝ થઈને સીપીઆર અમે સ્ટાર્ટ કરી શક્યા જેનાથી પેશન્ટ બચી શક્યા છે. એ કોન્ફિડન્સ સાથે કે પેશન્ટને, પેશન્ટના સગાને, ડૉક્ટરને કોન્ફિડન્સ છે કે કન્ટિન્યુઅસ એનું મોનિટરિંગ થઈ રહ્યું છે. એટલે એક તો એ કોન્ફિડન્સ આવે અને સેકન્ડ વસ્તુ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ટેકનોલોજી તો જ યુઝફુલ છે જો ફાઇનાન્શિયલી એ વાયબલ હોય. તો ધીસ ઇઝ ધ ટેકનોલોજી વિચ reduces your treatment cost significantly. જો તમને આઈસીયુમાંથી વહેલા બહાર જાઓ તો પર ડેનું જે આઈસીયુ કોસ્ટ છે એ તમારું કટ થઈ ગયું. તમે ઘરે વહેલા જાઓ છો હોસ્પિટલમાંથી તો હોસ્પિટલની કોસ્ટ તમારી ઓછી થઈ જાય. સો ધીસ ઇઝ વેર ધીસ એઆઈ ડ્રીવન ટેકનોલોજી હેલ્પ્સ. એટલે અત્યાર સુધીમાં 119 આવા હાઈ રિસ્ક પેશન્ટના જીવ પણ બચાવવામાં સફળતા મળી છે. કેમેરા પર્સન વિક્કી સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.